જો આને આપણે હવે આમાં લગાડશું. આ જે આનો પટ્ટો છે, પટ્ટો કટ કર્યું છે, એ પટ્ટો લગાડશું એમાં. જો આ પટ્ટો કટ કર્યું છે ને આમાં, આ પટ્ટો જો આ એક બાજુ જ્યાં આપણે આટલું મોટું રાખ્યું છે, અહીંયાથી આપણે જોઈન્ટ કરશું અને પછી આને પલટાવી. જો અમે બીજામાં આમે પટ્ટો અહીંયા જો આવી રીતના મેં લગાડી દીધું છે. હવે અહીંયાથી આપણે જે આ 4 ઇંચ મોટું છે એ, અને અહીંયાથી પછી આપણે 8 ઇંચનું, કેમ કે કોટનું કોલર છે એટલે 7નું નહીં 8નું અહીંયાથી રાખીને અહીંયાથી આપણે આને કટ કરશું. કટ કરીને પછી આને અહીંયાથી પલટાવી દઈશું. પલટાવીને પછી આપણે એકદમ સરસ રીતેથી ને એકદમ મસ્ત આપણું આ કોટ કોલરવાળું તૈયાર થઈ જાય. 5-10 સેકન્ડનો તો લે. જય શ્રી કૃષ્ણ. જો આજે હું તમને 10 થી 15 વર્ષ જૂની સાલમાંથી હું તમને જેકેટ કરીને બતાવીશ. જેકેટ કટ કરીને કોટ કોલરવાળી જેકેટ કટ કરીશ અને કટ કરીને એનું તમને સ્ટિચિંગ અને એ ફટાફટ થઈ જાય એમાં ને એમાં કોલર ને બધી રીતે થઈ જાય. હું તમને એનું કટિંગ અને બધું સિલાઈ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. આ જો અને હવે આમાં આપણે લંબાઈ જેટલી રાખવી હોય, આમાં મારે 30ની લંબાઈ રાખવી છે એટલે આપણે આને પહેલાં પાછળનો ભાગ આપણે કટ કરશું. જો પાછળનો ભાગ આપણે આ ઝાલર નીચે આવે એવી રીતના, તો આપણે પહેલાં હે ને આપણે આ પાછળનો ભાગ આપણે પહેલાં એને કટ કરી લેવું. જો પાછળનો ભાગ સાલમાંથી આપણે શિવલેશભાઈનું જેકેટવાળું મસ્ત ગરમ કોટ આપણે બનાવશું. જો આમાં આપણે 30ની લંબાઈ રાખવી છે ને એટલે પહેલાં 30માં આપણે કટ કરી લઈશું. અને આ પાછળનો ભાગને આમાં શોલ્ડર આપણે રાખશું મોટું. શોલ્ડર મોટું રાખશું અને થોડુંક જમાં શોલ્ડર આવશે 9. શિવલેશભાઈનું છે. તમને આમાં દેખાતું નહીં હશે તો હું તમને કલરવાળામાંથી કરીને બતાવું, દેખાય તમને એવું. મારું શીખવાડવાનું મારું વિડીયો તમને કેવું લાગે છે તમે કમેન્ટમાં કહેજો. તમને સમજાય છે કે નહીં. મારું ઘણું બ્લાઉઝનું વિડીયો છે, મેં બધાય પેટર્નના બ્લાઉઝના કટ કરીને તમને સમજાવ્યા છે, કરાવ્યા છે. તમે બધાય બ્લાઉઝ તમારે શીખવા હાટું તમે એ વિડીયો જોજો. જો આમાં મેં આ બીજા ચોકથી કરું એટલે એમાં તમને દેખાય. હવે આમાં હું શોલ્ડર લેશું 9નું શોલ્ડર લેશું અને એમાં આર્મહોલ લેશું 10, કેમ કે 1 ઇંચ આપણે ડાઉન કરશું. જો અને ત્યાંથી આને આપણે સીધું આપણે કુર્તીની કટિંગ કેમ કરી છે એવી જ રીતના જ છે. અને પછી અહીંયાથી આપણે છાતીનું માપ લેશું. આમાં માપ જ થાય છે 13, 12, 12.5નું છે એટલે આમાં સ્ટિચિંગ કરશું એટલું આવી જશે. એવી જ રીતના એને લેવું. સિલાઈનું એટલું નહીં આવશે કેમ કે એમાં પનો ઓછો છે સાલમાં, ફરી આપણે કરશું એનું બનાવશું મસ્ત. અને અહીંયાથી આપણે 1.5 ઇંચનું લેશું. શિવલેશભાઈ છે ને એટલે એમાં 1.5 ઇંચનું લેવાનું છે. અને અહીંયાથી આપણે 1 ઇંચ જો 9 ઉપર રાખીને 10નું આર્મહોલ લીધું છે ને 1 ઇંચ આપણે અહીંયાથી ડાઉન કરશું અને ખંભો રાખશું 5નું. ત્યાંથી એટલું આપણે એને શોલ્ડર ડાઉન કરશું અને આને અહીંયાથી આપણે ગોલ શેપ આપી દઈશું. થઈ ગયું અને આને આપણે હવે કરશું કટ.
જો નીચે આપણે આ ઝાલર આવી જાય નીચેના ભાગમાં એવી રીતના મેં કટ કર્યું છે. પછી આને અહીંયાથી આર્મહોલને કટ કરી દઈશું. જો આપણે થઈ ગયું પાછળનું ભાગ કટ. હવે આપણે આગળના હવે આ પાછળનું થઈ ગયું. હવે આપણે અહીંયા સ્લીવ અહીંયાથી એટલું ગળું આવશે એટલું એનું એ મૂકી દઈ. થઈ ગયું. હવે આપણે આગળનો ભાગ કટ કરશું. આગળના ભાગ કટ કરવા હાટું હવે આ પાછળથી આપણે લીધું હતું. હવે આપણે આનું માપ શોલ્ડરનું અહીંયાથી માપ છે ને અહીંથી આગળથી લેવાનું છે. બધું એવી જ રીતના જ છે. ખાલી એમાં આગળ આપણે કોટ કોલર કરવું છે એટલે 3 ઇંચ એમાં ઉપર વધારી દેવાનું છે. પટ્ટો લગાડીને માપ વધારવાનું છે. આજે આવી જ રીતના જ આવશે. જો આજે આ ખુલે ભાગ એવી રીતના અહીંયાથી આને આપણે આમ રાખશું. અને આમ ગોઠવીને અને પછી અહીંયાથી આપણે 3 ઇંચ આપણે ઉપર લેશું. આ જો એમાં મેં આટલું મોટું ઉપરથી 3 બાય 3નું ઉપરથી થોડુંક સિલાઈમાં જશે એટલે જો 4 બાય 4નું આવી રીતના અમે ઉપર લઈ લીધું છે. જો અહીંયાથી મેં આવી રીતના અહીંયાથી ઉપર લઈ લીધું છે. કોટ કોલરવાળું આપણે આ બનાવશું. આ જો અહીંયાથી હવે આને આપણે અહીંયાથી આપણે એને કટ કરશું. હવે આ જો સેમ એવી જ રીતના જ કટ કર્યું છે. હવે આને આપણે થઈ ગયું કટ. આજે આપણે થઈ ગયું કટ સેમ આવી જ રીતના. હવે આ પેટર્ન પાછળ આવશે ને આ પેટર્ન આપણે આગળના ભાગમાં આવી જશે એવી રીતના. ને હજી આપણે અહીંયા આમાં આટલું લાંબુ 3 ઇંચ જેટલું આ પટ્ટો કટ કર્યું છે ને એટલો જ પટ્ટો આપણે અહીંયા આગળ જોઈન્ટ કરશું. મારું શીખવાડવાનું મારી વિડીયો તમને કેવી લાગે છે? મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હવે હું તમને આનું સ્ટિચિંગનું એ વિડીયો હું તમને શેર કરીશ. હમણાં હું સ્ટિચિંગ કરીશ ને એનું એ વિડીયો હું તમને શેર કરીશ. આને આપણે હવે આમાં લગાડશું. હજી આનું પટ્ટો છે, પટ્ટો કટ કર્યું છે એ પટ્ટો લગાડશું એમાં. જો આ પટ્ટો કટ કર્યું છે ને આમાં આ પટ્ટો જો આ એક બાજુ જ્યાં આપણે આટલું મોટું રાખ્યું છે અહીંયાથી આપણે જોઈન્ટ કરશું અને પછી આને પલટાવી જો અમે બીજામાં આમે પટ્ટો અહીંયા જો આવી રીતના મેં લગાડી દીધું છે. હવે અહીંયાથી આપણે જે આ 4 ઇંચ મોટું છે એ અને અહીંયાથી પછી આપણે 8 ઇંચનું કેમ કે કોટનું કોલર છે એટલે 7નું નહીં 8નું અહીંયાથી રાખીને અહીંયાથી આપણે આને કટ કરશું. કટ કરીને પછી આને અહીંયાથી પલટાવી દઈશું. પલટાવીને પછી આપણે એકદમ સરસ રીતેથી ને એકદમ મસ્ત આપણું આ કોટ કોલરવાળું તૈયાર થઈ જાય. पाँच 10 सेकंड नो तो ले